ટકલાને કંઈક જોયો હોય એવું લાગે હે ને? યાદ આવ્યું ક્યાં જોયો હે? ડોક્ટર ને પ્લમ્બર ને વારા ફરતી. તમને બધાને એમ થતું હોય છે ને કે હવે લાલભાઈ કઈ લઈને ચડ્યા, આની જાહેરાત લાલભાઈ કા કરે? પણ એની જાહેરાત મને શું કામ આવી તમારે જાણવું હોય ને તો આની પહેલાનો જે મારો વિડીયો હે ને ઠરકી માં દીકરો, ઈ તમારે જોવો જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું લાલભાઈ અને 2025 ના સિલેક્ટેડ વિડીયોમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હવે 2025 માં સિલેક્ટેડ વિડીયો જ બનાવવા છે યાર, કારણ કે અમુકને અમારા ઘા સહન નથી થતા. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. અને વિડીયો ચાલુ કરું એ પહેલા કહી દઉં કે આજે રોસ્ટિંગ નહીં પણ કોન્ટ્રોવર્સિયલ વિડીયો બનાવવાનો છે. આપણું ગુજરાત એવું છે ને યાર કે રોજ ને રોજ કઈક ને કઈક નવી કોન્ટ્રોવર્સી તો મળી જ જાય. તમને બધાને તો ખબર જ હશે કે હમણાં ગુજરાતમાં એક સિંગતેલની મોટી કોન્ટ્રોવર્સી હાલતી હતી અને તમારા બધાની બહુ કોમેન્ટ હતી. હું વાંચતો હતો ભાઈ કે લાલભાઈ આ સિંગતેલની બાબતમાં તમે બે શબ્દો બોલો. તો સિંગતેલ ઉપર આપણો એક નવો વિડીયો આવી ગયો, પણ આપણી બીજી ચેનલ છે હસી લો, તમને અહીંયા પોપઅપ થતી હશે ચેનલ, સબસ્ક્રાઇબ કરી લ્યો, બહુ જલ્દી આવે છે. પેલા લોકો મનોરંજન માટે ટીવી સિરિયલું જોતા, હવે કોન્ટ્રોવર્સી જોવે છે. એટલે તમે બધા એમ કહો કે લાલભાઈ ક્યારનું આ કોન્ટ્રોવર્સી શું બોલે આવો ઇંગ્લિશ શબ્દ? કોન્ટ્રોવર્સી એટલે આપણી ભાષામાં ભળવાયું. ભળવાઈમાં તો સમજાય ને? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. અને ગુજરાતમાં અત્યારે જોરદાર એક નવી કોન્ટ્રોવર્સી ચાલુ થઈ છે ભાઈ, બ્રિજદાન ગઢવી અને દેવાય ખવડની. તો આપણે ભેગા વ્યૂ છાપી લઈને ભાઈ. સહી પકડે હે. તો મિત્રો આ આખી ભળવાઈ ચાલુ થઈ હતી 2 વર્ષ પહેલા. બ્રિજદાન ગઢવી એના એક ડાયરામાં આવું બોલ્યા હતા, જોવો વિડીયો. ભાઈ કીધું ને માફી માંગવી પડે છે, સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાનનું લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય, સ્ટેજ ઉપર જ નો ચડાય, રાકાવ. અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા માય કાંગલા. અહીંયા તો ઈશ્વરદાનનો લોહી શું, આવી જજો તમ તારે ગમે તે. તો બ્રિજરાજભાઈના આ ડાયરા પછી દેવજભાઈએ સીધું જ ઉડતું લઈ લીધું ભાઈ. એના મનમાં એમ જ થઈ ગયું કે આ બધું મારા માટે હતું, કારણ કે જે તે ટાઈમે એવું બધું હતું, આખું વાતાવરણ એવું હતું. તો દેવજભાઈને એમ કે આ બધું મને સંભળાવે છે ભાઈ, અને દેવજભાઈએ સીધું જ ઉડતું લઈને એને સડસડાટ હામો જવાબ આપી દીધો. જોવો એકવાર આ વિડીયો. એક વાત ઈ કરી દઉં, ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે, હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે, આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે મને કેવા જો આયા, મારી તાકાત ઈ મારી ઓળખાણ છે, ઓળખાય તો ઓળખી લેજો. અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું, અને અશ્વમેઘના યજ્ઞને પૂરા કર્યા પછી, અશ્વને પકડ્યા પછી લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું. આંગળા નાખે એટલે બોલવું પડે, ઘણા ઓળખાણું આપે, હું આનું લોહીશું. પુરાવા તો માઇક આંગળેના દેવાના હોય, ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે, હું આ છું. પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય, બીજો હોય નહીં. એ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી, દુનિયાને ખબર પડી જાય. તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી. અને સમય છે, સમય બળવાન છે, એટલું યાદ રાખજો. કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, या मिल गए माटी में तो दोनों बराबर हो गए. माय कांगला ओळखाण आपे ने पुरावा आपे, मर्द ने ओळखाण आपવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો. તો મિત્રો જે તે ટાઈમે દેવજભાઈ આવેશમાં આવી આવું બધું બોલી ગયા, અને ત્યારે એ ખોટા હતા એવું હું ને એ ખુદ પણ સ્વીકારે છે, અને આ બાબતની એને માફી પણ માંગી લીધી હતી. એકવાર જોવો આ વિડીયો. જય સોનબાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ, બિજરાજભાઈનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે, એમાં બિજરાજભાઈ જે કાંઈ બોલ્યો હું કાંઈ બોલ્યો, એક હૃદયથી આ મરડાના પાદરમાં સોનબાઈમાના સાનિધ્યમાં ઉભો છું. કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે અને જીવીસ્તા હું માનવાનું છું. ત્યારે
મારા બોલવાથી કાંઈ ગુજરાતભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની કંઈક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું હતું, હૃદયથી માફી ચાહું છું, મારી ભૂલ ગણાય. અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે. આ સૌને જય માતાજી. જે કાંઈ બન્યું છે, હું જે કંઈ બોલ્યો છું એ જેને સમજવાનું હતું એ સમજી ગયા છે. હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો હતો એ દઈ દીધો છે. ખરેખર હું દેવાયતભાઈ માટે નહોતો બોલ્યો. આજકાલનો નહીં, અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી. બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય. પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ. એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર. હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ. કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છે. જે કંઈ મન દુઃખો હતા એ આ મઢડાના આ હોનભાઈમાના પાદરમાં એ બધા મન દુઃખોની ચોખવટો થઈ ગઈ છે. કોઈ પણ જાતના મન દુઃખો છે નહીં. અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને મન દુઃખ થયું હોય, જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય, હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં. કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે. કારણ કે આ ભેગા રહેવાના છે અને અમે હર હંમેશ ભેગા જ છીએ. જય માતાજી, જય જગદંબા, જય હોનભાઈ. તો મિત્રો, આ માફી માંગ્યા પછી આ મેટરનો અહીંયા અંત આવી ગયો હતો અને દેવાયત ખવડે પણ મઢડા હોનભાઈમાંની સાક્ષીમાં માફી માંગી અને સુખદ સમાધાન કર્યું હતું અને વિવાદનો પણ અહીંયા એકદમ અંત આવી ગયો હતો. એ પછી 2 વર્ષ સુધી હાવ શાંતિ હતી ભાઈ. અને એ પછી એ ડાયરામાં ભેગા થયા હતા અને જુગલબંધી પણ કરેલી હતી. જોવો એકવાર આ વિડીયો. વર્ષો પહેલા અમે બે ભાઈઓ જુગલબંધી કરી હતી. વર્ષો અમારે થઈ ગયા કે અમે જુગલબંધીમાં બેઠા નથી. તો આજે ને હું કહું કે હવે મામો ભાણેજ બે હારે સભા કરાની જમાવટ કરીએ એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય, આવી જાય. કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે. હવે ઘા સહન થતા નથી. આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? આ બધું પીઠ પાછળ કોઈક બોલે ની મજા નથી આવતી. આજ તમને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય કે સાલું આટલું બધું આ રાજકારણ આમાં ક્યારે આવી ગયું? તો મિત્રો, દેવાયત ખવડે વાત કરી રીતના કંઈક ને કંઈક એને આમાં રાજકારણ દેખાતું હતું. અને બીજું તો એનો કાંઈ પણ અંગત પ્રશ્ન હોય તો એ તો તમને કે મને કાંઈ ખબર નથી, પણ એણે બ્રોડકાસ્ટમાં એક આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ બ્રોડકાસ્ટ પણ 18 ડિસેમ્બરે આપી દીધું હતું. ત્યાં સુધી કાંઈ વિવાદ હજી થયો નહોતો. પણ હોનલ બીજે હમણાં બ્રિજદાન ગઢવીનો પ્રોગ્રામ હતો, એનો ડાયરો હતો, ત્યારે એના ડાયરામાં કંઈક આવું બોલ્યા હતા. જોવો વિડીયો. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. પાછળ બેઠો ઉમેશ કહે છે કે ભાઈ મને રહેવા દેજો. તો આમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે બ્રિજદાન દેવાયત ખવડ ઉપર પ્રહાર કરે છે. કારણ કે એ જે રીતનું બોલે છે એ રીતનું સ્ટેટમેન્ટ દેવાયત ખવડે જ આપેલું હતું. એ વાત બધાય જાણે છે ભાઈ. કારણ કે આમાં કોઈ બીજા ઉપર કોઈ પ્રહાર કરેલા નહોતા, સીધા દેવાયત ખવડ ઉપર જ હતા. એમાં હજી હું કહું છું, રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને ઈ છૂટ છે. તો મિત્રો, ઘડીક વાર સાર રહેવા દેજો ભાઈ, મામલો મેદાને છે. પણ દેવાયત ખવડ ઉડતું લઈ લેતા હોય ને એટલું બોલતા હોય, આ તો પછી એના ઉપર હતું. ઈ મૂકે એને સીધો જ વળતો જવાબ આપી દીધો. જોવો એકવાર આ વિડીયો. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે. કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પહેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. એટલે હું બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર.
આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન અને અહીંથી માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો અને મોરો મારી સામે મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. અરે તમારી જાતના સાલાવ ખદડાવ, તમારામાં દમ હોય તો હામી સાથીએ મોરો મારી દો, ખબર પડે. દમ તો કઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા ન હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા ન હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, હા અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. જોયું ને તમે? મને તો આ વખતે ફૂલ કલરમાં લાગે છે ભાઈ. આમ સમજો ને કે લડી લેવાના મૂડમાં લાગે છે, કારણ કે મોરો જ આવવાની વાત કરે છે. તમને બધાને શું લાગે છે? બ્રિજરાજભાઈ જાહે મોરો? ગદનું વાતાવરણ તો આ વખતે ગરમાહટ પકડી ગયું છે હો. હે અઘરું ભાઈ, તમે માનો કે ન માનો, તમને બધાને શું લાગે છે આ વખતે બ્રિજદાન ગઢવી હજી માફી મગાવશે? મને નથી લાગતું ભાઈ આ વખતે કેસ પતે ને એવું. એનું કારણ છે, જોવો એકવાર આ વિડીયો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. જોયું ને તમે? અઘરું હોય એવું નથી લાગતું? મને તો આમ હવે ફરજિયાત જેવું હોય એવું લાગે છે ભાઈ. ખોટું ક્યાં કેવું? અને હવે તમને બધાને શું લાગે છે ભાઈ, આમાં હકીકતમાં વાક કોનો હે? હું તમને કહું વાક કોનો હે. તો પહેલા તો આપણે વાત કરી બ્રિજદાન ગઢવીની. આમ તો મારા ભાણિયાભાઈ થાય, હું આહિર છું એટલે. તો આપણે પહેલા એની વાત કરી તો એના ડાયરામાં આવું બોલ્યા હતા કે સાગર મને આવું કહેતો હતો. જોવો વિડીયો. આ 25માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સાગરદાન, સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં કહી રહ્યો. સાગર કે ભારે કહી રહ્યો. તો પહેલા ઈ સાગરનું બોલ્યા અને એ પછી ઉમેશનું વતન બોલ્યા. જોવો એકવાર વિડીયો. હા ઉમેશ, બરોબર ને? હા છું તો કરી દે, વાંધો નહીં. બરોબર ને? આમ હમાય હરખો હાથ ઊંચો કર, મર્દાનગીથી કરું છું હાથ. ભાઈ ઉમેશ બરોબર? તને મારી ઉપર વિશ્વાસ નથી? હા એમ. તમારે આ નહોતી કરવાની ભાણિયાભાઈ, તમારે નામ નહોતા વટાવવાના યાર. કારણ કે હકીકતમાં ઈ બેયને તો કઈ લોચો જ નથી યાર. આમાં તમે ખાલી નામ બોલી દો, એમાં કારણ વગરના બિચારા ઉમેશને તો રેલો આવી જાય ને ભાઈ. કારણ કે હકીકતમાં એના દેવાજ કવરથી કઈ વાંધો જ નથી ભાઈ. એવું હું નહીં, ઉમેશ ખુદ બોલે. જોવો એકવાર આ વિડીયો. વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. તો જોયું ને તમે? આમાં લીધા દીધા વગરનો ઉમેશ તો એક ફિટ થઈ જ ગયો. પણ એ વાત જવા દો ભાઈ. હાલો આપણે મૂળ મુદ્દાની વાત કરી કે વાક કોનો હતો. તો ભાઈ મને એવું લાગે કે હકીકતમાં આમાં વાક
બેયમાંથી કોઈનો નથી. કારણ કે સોનલ બીજના ડાયરામાં બ્રિજદાન ગઢવીજી ઓલું બોલ્યા કે ભાઈ હવે 2025માં શાંતિ હે ને શાંત કરાવી દીધા XYZ કાંઈ પણ હોય, પણ ઈ જ ડાયરામાં છેલ્લે આવું વતન કંઈક બોલ્યા હતા. જોવો એકવાર તમે આ વિડીયો. આજ માત્ર ને માત્ર જે કાંઈ આપણે બોલ્યા છે એ માતાજીને કાં તો રાજી કરવા, એની ચેતનાને આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા, એટલે કોઈ માથું લગાડતા નહીં. તમે મારા છો ને હું તમારો છું, એટલે આ બધી જે હુવાણ હતી નિખાલસ હુવાણ હતી, એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈને આમ કર્યું. ના ના, માત્ર હુવાણ હુવાણ અને બોલો હનુમાય માત કી. તો સાંભળ્યું ને તમે, બ્રિજદાની ડાયરામાં આવું વતન બોલ્યા હતા, પણ ત્યાં તો ગઢ ઘેરાઈ ગયો તો ભાઈ. આપણા દેવઈભાઈએ સીધું જ સળતો જવાબ આપી દીધો. અને હકીકતમાં જો બ્રિજદાન ગઢવી માત્ર ને માત્ર હુવાણ હાટું બોલ્યા હોય તો ખરેખર નિર્દોષ કહેવાય ભાઈ. કારણ કે એના મોઢેથી જ એવું બોલે છે કે આ માત્ર ને માત્ર મારી નિખાલસ હુવાણ હતી. એટલે આ એક ટાઈપની મજાક હતી ભાઈ. દાખલા તરીકે મને જ જોઈ લો યાર, હું કેમ આમ રોસ્ટિંગ કરતો હોય તો મનોરંજન હાટું કરતો હોય યાર, નિખાલસ હોય, હું નિખાલસ હોય યાર, સમજો છો તમે? આ તો એવી જ વાત થઈ ને યાર. પણ ક્યાંક ને ક્યાંક આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે ભાઈ. ક્યાંક ને ક્યાંક કદાચ બની શકે કે જે પાછળનો જે વિડીયો હતો ડાયરાના છેલ્લેની જે ક્લિપ હતી એ દેવજભાઈ સુધી ન પહોંચી હોય, અને એવું બની શકે કે ભાઈ દેવજભાઈને મજા કઈ ન ગમી હોય ને એને ન મજા આવી હોય, તો એને સીધો જ જવાબ આપી દીધો ભાઈ. અને એમાંય પાછું 8 તારીખે બ્રિજરાજભાઈ નો ડાયરો હતો, એમાં વળી પાછું એવું બોલ્યા કે જવાબ તો મિલેગા, करारा जवाब मिलेगा. जो एक बार वीडियो पण करारा जवाब मिलेगा वो पक्की बात है, जरूर मिलेगा. હવે બ્રિજરાજભાઈએ કીધું એ રીતના ઈ એનો કરારા જવાબ આપશે અને દેવજભાઈ વળી પાછો હામો જવાબ આપશે, અને આમ જો બહાટી ચાલુ ને ચાલુ રહે ભાઈ. પણ આમાં ગામ લાભ લઈ જાય યાર, અને આ બેયના નામે વ્યૂ છાપી લે. પણ અત્યારે હું ઈ જ કરું હું, ઈ વાત અલગ છે, કોઈને કહેતા નહીં. આ તો તમે ઘરનો ડાયરો હો એટલે કહી દીધું. રેડી? અને મારે આ વિડીયો નહોતો જ બનાવવો ભાઈ, મને આવો શોખય નથી કોન્ટ્રોવર્સી વિડીયો બનાવવાનો, પણ હું શું કરું, હપ્તો આવે છે યાર. અને દેવજભાઈએ કીધું જ છે ને, માલ હે તો મોહબ્બત હે. મને એમ હતું ભાઈ કે આ રોસ્ટિંગ YouTube અને Instagram જેવા પ્લેટફોર્મ ઉપર જ થાય, પણ આજકાલ તો YouTube ને એના કરતા તો જાજુ ડાયરામાં થવા માંડ્યું હે યાર. એટલે ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે હું ડાયરા ચાલુ કરી દઉં, કારણ કે આવી જો બીજાની કાપીને એવું બધું ડાયરામાં થતું હોય તો આપણું તો ફૂલ હાલી જાય ભાઈ. તમને તો ખબર ને, તમારો ભાઈ કાળીનો એકો છે આવી બધી બાબતમાં. જોવા માંગો હું મને ડાયરામાં 20,000 લાઈક કરી દો એટલે આપણે ડાયરા ચાલુ કરી દેવા ભાઈ, અને આપણું જો વન સાઈડ હાલી જવાનું હોય. તમને વિશ્વાસ છે ને મારા ઉપર? 20,000 લાઈક કરી નાખો, કારણ કે હવે તો મારી પાસે બીજો કઈ સ્કોપ વધ્યો નથી ભાઈ. આ રોસ્ટિંગ એક હતું ઈ હવે ઈ લોકોએ ચાલુ કરી દીધું હે, તો હું શું કરીશ ભાઈ? શું કામ મારા ધંધામાં પાટું મારો છો યાર? તમને મજા આવે હું તમને ક્યાંય નઈડો? અને આમે હવે દેવેશભાઈએ કીધું જ છે ને કે 2025માં સિલેક્ટેડ ડાયરા જ કરવા હે, તો કદાચ આપણો વારો આવી જાય તો આવી જાય. આમાં તો નસીબની વાત છે ભાઈ, ગમે ત્યારે ઉગડી જાય. એટલે હાલો ફટાફટ 20,000 લાઈક કરી દો, પછી જોવો હું બાકાજી બોલાવું ને, જોઈ લો ખાલી, તમને મજા આવે તો જ. અને મારું તમને બેયને બસ ખાલી એટલું જ કહેવાનું છે કે સ્ટેજ ઉપરથી એકબીજાનું રોસ્ટિંગ બંધ કરો, આમાં મારા જેવો નાનો માણા ટળી જાય. તો મિત્રો, બ્રિજદાને એના ડાયરામાં છેલ્લે આમ હળવેકથી કહી દીધું એમ હુંય કહી દઉં ભાઈ કે આ માત્ર ને માત્ર હુવાણ હતી, નિખાલસ હુવાણ હતી ભાઈ. એટલે કોઈએ પણ એટલું સિરિયસ લેવું નહીં. અને બીજા તો કદાચ મોઢે નહીં કે, પણ હું તમને બધાને મોઢે કહી દઉં કે આ વિડીયોનો હેતુ માત્ર ને માત્ર તમને મનોરંજન કરાવવા અને મારે વ્યૂ છાપવાનો હતો. તો આપણે તો આવું ને આવું જોયા રાખશું, અને બ્રિજરાજ દાન ક્યારે એનો કરારા જવાબ આપશે એની રાહ જોઈશું. પણ ભાઈ માનો કે ન માનો, આ વખતે જામો પડી જવાનો હોય ને એવું લાગે છે હકીકત. તો મળીએ કંઈક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ.